નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। ગરવી ગુજરાતમાં દાહોદનું સંજેલી ગામ બેશરમીની તમામ હદો વટાવી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સંજેલીના ઢાળસુમડ ગામે મહિલાને તાલિબાની સજા આપવામાં આવી છે। શું છે વધુ વિગત જોઈએ આ ખાસ અહેવાલમાં। ગરવી ગુજરાત દાહોદના સંજેલી ગામે વટાવી બેશરમીની હદો। 35 વર્ષીય પરિણીત મહિલા પર ગ્રામ્યજનોની અમાનુષી અત્યાચાર। અંદાજે 15 લોકોના ટોળાએ મહિલાને ઘરમાંથી ઢસડી અને બહાર કાઢી। અર્ધનગ્ન હાલતમાં મહિલાને બાઇક ઉપર બેસાડી અને વરઘોડો કાઢ્યો। અર્ધનગ્ન હાલતમાં દોડતી મહિલાને લાકડીઓ વડે માર મરાયો। ફરિયાદી મહિલાને માર મારવામાં અન્ય મહિલાઓ પણ સામેલ। દાહોદ ખાતે સંજેલીના ઢાળસુમડ ગામે મહિલાને તાલિબાની સજા આપવામાં આવી છે। 35 વર્ષીય પરિણીત મહિલા પર ગ્રામજનો દ્વારા અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો। પરિણીત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને જેમાં પરિણીતાએ તેના પ્રેમીને મળવા જતા ગ્રામજનોએ તેને ઝડપી પાડી હતી અને અંદાજે 15 લોકોના ટોળાએ મહિલાને ઘરમાંથી ઢસડીને બહાર કાઢી અને આ સાથે જ અર્ધનગ્ન હાલતમાં મહિલાને બાઇક ઉપર બેસાડી વરઘોડો પણ કાઢ્યો હતો। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાળસીમલ ગામના આ 28 તારીખના રોજ બનેલી ઘટના હતી। આ ઘટનાની તાત્કાલિક પોલીસને મીડિયાના મિત્ર દ્વારા જાણ થતા ડીવાયએસપી પટેલ પોતાની સમગ્ર ટીમ સાથે ઢાળસીમલ ગામે પહોંચી ગયેલા અને ત્યાંથી મહિલાને એમના સસરાના ઘરે ગોંધી રાખ્યા હતા। ત્યાંથી એમને રેસ્ક્યુ કરાવેલા અને તાત્કાલિક કોમ્બિંગ કરી અને 12 જેટલા આરોપીઓની ત્યારે ધરપકડ કરી લેવામાં આવેલી હતી, જેમાં 4 પુરુષ આરોપી છે, 4 મહિલા આરોપી અને 4 બાળ કિશોરો છે। સરકાર શું કાર્યવાહી કરી રહી છે? દાહોદની ઘટના એ દુઃખદ નહીં પરંતુ શરમજનક પણ છે। સમાજમાં આ રીતે થતી બનતી ઘટનાઓ એ સમગ્ર ગુજરાત અને સમગ્ર સમાજો માટે એ ખૂબ દુઃખદાયક અને શરમજનક ઘટના છે। જેઓ વિડીયો વાયરલ થતા અને ગૃહ વિભાગના ધ્યાનમાં આવતા સુઓ મોટો કરી અને જાતે જ પોતે ફરિયાદ કરી અને 15 જેટલા આરોપીઓ એટલા સુધી સમિત ન રહેતા મહિલાને સાકરથી બાઇક ઉપર પાછળ બાંધી અને દોડાવાઈ હતી તેમજ અર્ધનગ્ન હાલતમાં દોડતી મહિલાને લાકડીઓ વડે માર પણ મારવામાં આવ્યો હતો। ફરિયાદી મહિલાને માર મારવામાં ગામની અન્ય મહિલાઓ પણ સામેલ જોવા મળી હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે। ઘટનાને પગલે મહિલાની ફરિયાદના આધારે 15 લોકો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આજ સાથે પોલીસ દ્વારા 12 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ અન્ય 3 જેટલા ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે। પ્રથમ દરજી, મંતવ્ય ન્યૂઝ, દાહોદ। દાહોદથી મહિલાને તાલિબાની સજા આપવામાં આવી હોવાનો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો તેને લઈને સમાચાર મળ્યા છે। તો દાહોદના સંજેલી તાલુકાની ઘટના છે। મહિલાને તાલિબાની સજા આપવામાં આવી હતી। મહિલાનો અર્ધનગ્ન હાલતમાં વરઘોડો કઢાયો હતો। પોલીસે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું। સંજેલીના ઢાળસીમલ ખાતે આરોપીઓને લઈ જવાયા હતા। મહિલાના સાસરિયાઓએ તાલિબાની સજા આપી હતી। ખૂબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી। દાહોદના સંજેલીથી પ્રેમ પ્રકરણ મામલે પરિણીત મહિલાને તાલિબાની સજા અપાઈ હતી। રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટથી જે વિગતો પ્રકાશમાં આવી રહી છે, રાજકોટમાં શહેર રેન્જ આઈજીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। મેગા ચેકિંગ ઝુંબેશ આજે રાખવામાં આવી હતી। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। કોસ્ટલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચેકિંગ કરવામાં આવી હતી। જામનગર અને દ્વારકાના આસપાસના ટાપુઓ પર ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી।
ટાપુઓમાં ગેરપ્રવૃત્તિને ડામવા માટે આ ઝુંબેશ ચલાવાઈ હતી. તો રાજકોટથી સમાચાર મળ્યા છે. જામનગર અને દ્વારકામાં કુલ 42 જેટલા ટાપુઓ છે. જિલ્લાના તંત્રની ટીમ અને એસઓજી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. અગાઉ પણ બંને જિલ્લામાં ધાર્મિક દબાણને લઈને ડિમોલિશન હાથ ધરાયું હતું. ડિમોલિશન બાદની સ્થિતિ જોવા માટે મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર અને દેવભૂમિ દ્વારિકાના જે દરિયાકાંઠા વિસ્તારમાં 42 જેટલા ટાપુ આવે છે ને ટાપુ ઉપર છેલ્લા કેટલા ટાઈમથી તમામ પ્રકારના જે ગેરકાયદેસર દબાણો હતા એ દૂર કરવામાં આવેલા હતા. દરિયાઈ અને કોસ્ટલ સુરક્ષા અને નેશનલ સુરક્ષાના ધ્યાને રાખી આજે બંને જિલ્લાઓમાં જિલ્લાની તમામ ટીમો એસઓજી સાથે સંકલન રાખી અને એક મેગા ચેકિંગ ઝુંબેશ આઇલેન્ડ ઉપર રાખવામાં આવેલ હતી. રાજ્યમાં વધુ એક ભરતીમાં કૌભાંડનો દાવો કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હસ્તકની કોલેજમાં ભરતી મામલે આરોપ ઉઠ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વન સેવા મહાવિદ્યાલય બીઆરએસમાં ભરતી કૌભાંડનો આરોપ મૂક્યો છે. જેમાં સિનિયર ક્લાર્કની ભરતીમાં એક ઉમેદવારને કેવી રીતે પૂરા ગુણ મળ્યા તે સવાલ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં બનેલ પોલીસ સ્ટેશનનું રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ઉદ્ઘાટન કર્યું છે. એસએમસીના નવા પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટનમાં જ પ્રથમ ફરિયાદ દાખલ થઈ હતી. કુખ્યાત બુટલેગર વિનોદ સિંધી અને અંશુ અગ્રવાલ સામે ફરિયાદ નોંધાઈ છે. 10 જેટલા આરોપીઓ સામે ગુજસીટોકનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષોમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ ગુના નોંધાયા હતા. તો સાબરકાંઠા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 500 જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને ખૂબ મોટી અસર થઈ રહી છે. અવારનવાર માવઠા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. આગામી સમયમાં પણ હવામાન વિભાગ દ્વારા કેટલીક જગ્યાઓ પર માવઠું થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. બીજી તરફ કૃષિ તજજ્ઞ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં વાતાવરણમાં પલટો આવશે તેવી પણ શંકા વ્યક્ત કરી છે. આપણે જોવા જઈએ તો જે પશ્ચિમી વિક્ષોભ મજબૂત આવવાનો હતો, જેની ગણતરી હતી કે મધ્યમ કક્ષાનો આવતા હવે માવઠું જે છે એની તીવ્રતા ઘટી જવાની શક્યતા છે. કેટલાક ભાગમાં માત્ર વાદળો આવે, કેટલાક ભાગમાં છાંટા થઈ શકે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં થોડીક અસર થઈ શકે. માવઠાની મોટી અસર થવાની ભિન્ન ભિન્ન ભાગોમાં એટલી બધી શક્યતા નથી, પણ વાદળ આવે અને ક્યાંક છાંટા થઈ જવાની શક્યતા રહે. કોઈ ભાગમાં સૌરાષ્ટ્ર 5 mm કે તેથી વધુ વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. પંચતત્વના અનબેલેન્સના કારણે સમાજ જે પંચતત્વનું અનબેલેન્સ કરે છે એનો સૌથી મોટો ખામિયાજો જો ભોગવવો પડતો હોય છે તો એ ખેડૂતને ભોગવવો પડતો હોય છે. ગઈકાલના સમાચાર છે કે ભાઈ વાતાવરણમાં પલટો આવવાનો છે, ક્યાંક વરસાદ પડવાની પણ સંભાવના છે. ખાસ કરીને માવઠું થાય ત્યારે જીરું, વરિયાળી, તમાકુ આવા બધા પાકોને નુકસાન થતું હોય છે. જ્યારે આપ ફાટે ત્યારે થીરું દઈ શકાતું નથી. વરસાદના આપણે છેલ્લા 10 વર્ષથી કુદરતનો કહેર થયો છે અને વારંવાર આ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના કેસો બનતા જાય છે. જળવાયુ પરિવર્તનને કારણે, ગ્લોબલ વોર્મિંગને કારણે પ્રકૃતિ સાથેનું આપણું જોડાણ તૂટી ગયું છે. એના કારણે આ સ્થિતિ બની છે અને ઉત્તરોત્તર ખેડૂતોને માર પડી રહ્યો છે. મારી ખેડૂત મિત્રોને વિનંતી છે કે આવી બધી ઘટનાઓથી આપણે આગોતરું આયોજન કરીએ તો પાકોની પસંદગી પણ ખેતરના ઢાળ પ્રમાણે એ નીચેના વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા હોય ત્યાં એ પ્રમાણેના પાકો અને જે સંવેદનશીલ પાકો છે એ ઉપરવાળ વિસ્તારમાં વાવવામાં આવે.
દાહોદના ફતેપુરા ગામે શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો હતો. શંકાસ્પદ તેલના ડબ્બા ભરેલી આઈસર ગાડી ઝડપાઈ છે. બાલૈયા ચોકડી પર વેપારીને ત્યાં તેલનો જથ્થો ઉતરી રહ્યો હતો અને કમલ બ્રાન્ડ નામના શંકાસ્પદ તેલના 400 ડબ્બા ઝડપાયા છે. સ્થાનિક સમાજ સેવક દ્વારા ગાડી પકડીને મામલતદાર કચેરીએ લઈ જવાઈ હતી. તંત્ર દ્વારા તેલના સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગાડી જે પકડવામાં આવી છે એ ફતેપુરા તાલુકાની અંદર આ ભેળસેળ નકલી તેલ આવે છે અને એ તેલની અમે સવારમાં 7:30ના સમયે ખાલી કરતા પકડી પાડી છે અને એ ગાડીમાં ટોટલ 400 ડબ્બા છે. એમાં 370 ડબ્બા ગાડીમાં છે અને 30 ડબ્બા અકબરભાઈ ત્યાં જમા છે. આદિવાસી લોકો ટ્રાઇબલ વિસ્તાર હોવાથી આદિવાસીઓ આ તેલનો ઉપયોગ કરે છે. સ્માર્ટ સિટી વડોદરામાં મહાનગરપાલિકાનો અંધેર વહીવટ ચાલતો હોવાનું સામે આવ્યું છે. દિશાહીન અધિકારીઓના વહીવટમાં પૈસાનું પાણી થતું હોવાનું જોવા મળી રહ્યું છે. ફતેગંજ બ્રિજ નીચે પ્રદૂષણયુક્ત જગ્યામાં ગેમ ઝોન બનાવાયો છે. બ્રિજની બંને બાજુ ટ્રાફિકથી ધમધમતો રોડ અને મધ્યમાં ગેમ ઝોન બનાવ્યો છે. આ ગેમ ઝોનમાં રમવા જતા બાળકો અકસ્માતનો ભોગ બને તેવી પણ આશંકાઓ સેવાય છે. ગેમ ઝોનમાં કેરમ, ચેસ, ટેબલ ટેનિસ જેવી રમત રમવાની વ્યવસ્થાઓ છે, પરંતુ રમતો શીખડાવવા માટે કોચની કોઈ વ્યવસ્થા જ કરાઈ નથી. તેમજ ગેમ ઝોનમાં પીવાના પાણી કે શૌચાલયની પણ વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું છે. शौचालय છે કયું? તમે शौचालय पेशाब करना है तो क्या जाओ? दूर जाना पड़ता है. यानी यहाँ कोई व्यवस्था नहीं? नहीं, यहाँ कोई व्यवस्था नहीं. पानी की व्यवस्था? पानी की भी नहीं है. સ્માર્ટ સિટી વડોદરાનો અંધેર વહીવટ. વડોદરા મહાનગરપાલિકામાં સ્માર્ટ દિશાહીન અધિકારીઓ છે. એના લીધે ગુજરાત સરકારની ગ્રાન્ટ હોય કે વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારના નાગરિકોના વેરાનું પૈસા હોય તેનો વેડફાટ થઈ રહ્યો છે. સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકામાં એક મૂર્ખ દિશાહીન અધિકારી છે. તેનું નામ છે રવિ પંડ્યા. તેને વડોદરા શહેરમાં એવા બ્રિજ આપ્યા કે જે બ્રિજ પરથી ભારતનો પ્રથમ બ્રિજ એવો છે કે તેના પર ટ્રાફિક સંચાલન કરવા માટે ટ્રાફિક બ્રિગેડના જવાનને ઉભા રહેવું પડે છે. આવું જ મૂર્ખ દિશાહીન રવિ પંડ્યાનું એક નવું નજરાનું ફતેગંજ બ્રિજ નીચે ગેમ ઝોન. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ આ વડોદરા શહેરના સ્માર્ટ મૂર્ખ દિશાહીન રવિ પંડ્યાનું એક દિશાહીન નવું નજરાનું છે ફતેગંજ બ્રિજ નીચે ગેમ ઝોન. આ ગેમ ઝોન બનાવવામાં આવ્યો છે અહીંયા નાના ભૂલકાઓને કેરમ, ચેસ, ટેબલ ટેનિસ તેમજ નિશાની અને ક્રોસ ઝીરો જેવી રમત રમાડવામાં આવશે. આ વિસ્તાર ખૂબ જ આજુબાજુ ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર હોવાથી પોલ્યુટેડ વિસ્તાર કહેવાય. અને મહત્વની બાબત છે કે આ બ્રિજ નીચે ગેમ ઝોન ઉભો કરી દીધો છે તો અહીંયા કયા વિસ્તારના ભૂલકાઓ રમવા આવશે? અને આજુબાજુ બેવ સર્વિસ રોડ છે અને ટ્રાફિકથી ધમધમતો છે. જો કોઈ છોકરો ની સાથે અકસ્માતનો ભોગ બનશે તો એને વળતર કોણ આપશે? અને મૂર્ખ દિશાહીન રવિ પંડ્યાનું સૌથી મોટું કૃત્ય આ ગેમ ઝોન તો બનાવી દીધો, પરંતુ અહીંયા નથી શૌચાલય કે ગેમ રમવા આવનાર બાળકો માટે પાણીની વ્યવસ્થા. અહીંયા ચેસની રમત છે, કેરમની રમત છે, પરંતુ જે ભૂલકાઓને આ રમત રમતા નહીં આવડતું હોય તો એના માટે કોચની વ્યવસ્થા કરી છે કે કેમ એ જવાબ આપવા માટે પણ રવિ પંડ્યા પાસે સમય નથી. અને જે માહિતી મળી છે કોર્પોરેશનના પૈસે કોઈ ખાનગી કોન્ટ્રાક્ટરને આ પ્રોજેક્ટ સોંપી દેવાની પેરવીમાં રવિ પંડ્યા છે. ત્યારે સવાલ અનેક ઉભા થાય છે કે વડોદરા મહાનગરપાલિકાના દિશાહીન અધિકારીઓ ક્યાં સુધીને નાગરિકોના વેરાના પૈસાનો વેડફાટ કરતા રહેશે? કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. બનાસકાંઠાનું વિભાજન થયું તેને લઈને અત્યારે કેટલાક જિલ્લાઓના લોકો ભારે વિરોધ કરી રહ્યા છે. ધાનેરા, દિયોદર અને કાંકરેજના લોકો વિરોધ કરી રહ્યા છે. અને ત્યારે હવે બનાસકાંઠામાં વિભાજનનો વિરોધનો સૂર ઉઠ્યો છે. તેને લઈને કલેક્ટર દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કલેક્ટરે કહ્યું છે કે રજૂઆત લેખિત સ્વરૂપે આગામી તારીખ 2 ફેબ્રુઆરીએ સાંજે 6:10 સુધી અરજદારો પ્રાંત અધિકારીને રજૂઆત કરી શકશે. આ જે વિભાજનની જાહેરાત કરવામાં આવી છે તેના અનુસંધાને કોઈ પણ રજૂઆત કરવી હોય તો એ રજૂઆત લેખિત સ્વરૂપે આગામી તારીખ 2 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 6:10 સુધી સંબંધિત નાયબ કલેક્ટરશ્રીની એટલે કે પ્રાંત કચેરી ખાતે લેખિત સ્વરૂપે જે પણ સૂચન હોય કે વાંધા હોય કે અન્ય રજૂઆત હોય. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટંકારિયામાં જુગારધામ પર દરોડા પાડ્યા હતા અને જેમાં ઝાડી ઝાખરામાં જુગાર રમતા 25 જુગારીઓની પોલીસે ધરપકડ કરી છે. 2,10,000 રૂપિયા સાથે 22 નંગ મોબાઈલ ફોન, કાર સાથે 7,08,370 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો મોહસિન, ઇનાયત, લાલન સહિત 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ઈવીએમને બાતમી હકીકત મળતા એલસીબીની પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા 25 જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર અને જુગારના સાધનો તથા આ લોકો કોઈન જુગાર રમવા માટે કોઈનનો પણ ઉપયોગ કરતા હતા. તો જુગાર રમવા માટેના કોઈન કે જે ટોકન કહેવાય છે તે તથા જુગાર રમવા માટે જે અમુક લોકો કાર અને જુદા જુદા વાહનો લઈને આવેલા હતા એ વાહનો તથા રોકડ રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધવામાં આવેલો છે. અમરેલીના બોગસ લેટર કાંડ મામલે સમાચાર મળી રહ્યા છે. તો હાલ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીના બોગસ લેટર કાંડને મામલે ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. મનીષ વગાસિયા ડીજી ઓફિસ પહોંચ્યા હતા. મનીષ વગાસિયાએ જણાવ્યું છે કે પોલીસે મને માર માર્યો, મોટા નેતાઓના નામ લેવા માટે દબાણ પણ કર્યું હતું. તો સરઘસના વધુ પુરાવાઓ નિર્લિપ્ત રાયને સોંપ્યા છે. પોલીસ કર્મીઓ અને નેતાઓએ તેના પુરાવા આપ્યા હતા. અમે કેટલાક દસ્તાવેજો આપ્યા છે તેવું મનીષ વગાસિયાએ જણાવ્યું છે. પોલીસે દબાણ કરી અને નેતાઓના નામ લખાવ્યા છે. તો અમરેલીના બોગસ લેટર કાંડ મામલે ગાંધીનગરથી સમાચાર મળ્યા છે. અમે જ્યારે અમારું સરઘસ કાઢવામાં આવેલું, અમને એલસીબી ઓફિસમાં માર મારવામાં આવેલો અને મને જે ઘેરે લેવામાં આવેલા એ બાબતે જ્યારે જેલમાં મારું નિવેદન લેવામાં આવેલું, જ્યારે નિલીપરાય સાહેબ નિવેદન લેવામાં આવેલા ત્યારે અમે એની પૂરતી મદદ કરી શક્યા નહોતા. કારણ કે અમે કોઈ ક્રિમિનલ કોઈ છીએ નહીં. કારણ કે અને એટલા માટે અમે કોઈ પોલીસ કર્મીને ઓળખતા નહોતા. એટલે અમે જ્યારે જેલ મુક્ત 27 તારીખે થયા હમણાં ત્યારે અમે બહાર આવ્યા એટલે અમે ક્લિપ જોઈ. આપની જે ક્લિપો મીડિયાની જે બધી ફરતી હતી એ બધું જોયું. જેમના માધ્યમથી અમને ખબર પડી કે આ ભાઈ આ પોલીસ અધિકારી આમાં હતા, આ માર મારવામાં હતા, એ બધી ખબર પડી. જે તે વખતે અમે દિલીપરાય સાહેબને અનુમાનના આધારે એવું કીધેલું કે આ કિશનભાઈ આસોદરિયા હતા, પણ કિશનભાઈ આસોદરિયા નહીં. મને જ્યારે ઘેરે લેવા આવે છે ત્યારે સિદ્ધરાજસિંહ ગોહિલ અને ડ્રાઈવર સહિત સિદ્ધરાજસિંહ સહિત 4 જણા હતા. ત્યારબાદ મને એલસીબીએ લાવવામાં આવે છે. ત્યારબાદ રાત્રિના 12 વાગ્યા પછી પાયલબેનને લઈ આવે છે. એ પણ આપણે પીઆઈ પટેલ સાહેબ છે એલસીબીના, એમના કહેવા એમની સિદ્ધરાજસિંહ ગોહિલને કહે છે ને એ જે કુસુમબેન પરમાર છે એમને લેવા મોકલે છે. ત્યારબાદ પાયલબેન. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર વય નિવૃત્ત થયા છે. તો હાલ અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર વય નિવૃત્ત થયા છે. સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ બન્યા છે મુખ્ય સચિવ. તો ગાંધીનગરથી આ સમાચાર છે. પંકજ કુમાર બન્યા છે રાજ્યના મુખ્ય સચિવ. પંકજ કુમાર અને રાજકુમારે એકબીજાને શુભેચ્છાઓ આપી છે. આજથી જ રાજ્યના મુખ્ય સચિવ પદે પંકજ જોશી કાર્યરત થયા છે. પંકજ જોશીએ મુખ્ય સચિવ તરીકેની જવાબદારી સંભાળી છે. તમામ દ્રષ્ટિએ અગ્રસર રહેલ છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, લોજિસ્ટિક ઇન્ડેક્સ, કાયદો અને વ્યવસ્થા, પ્રવાસન, એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ, ઔદ્યોગિકરણ,
દરેક ક્ષેત્રે ગુજરાત રાજ્ય અગ્રેસર રહેલ છે. ગુજરાત રાજ્ય એક ગ્રોથ ઇન્જિન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. છેલ્લા 2 થી 2.5 દાયકામાં ગુજરાત રાજ્યમાં ખૂબ ઝડપથી વિકાસ થયો છે. આવનારા સમયમાં પણ ઝડપથી વિકાસ થાય તે માટે ગુજરાતનો વિકાસ એ મારી પ્રાથમિકતા રહેશે. સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધારો થયો છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ સ્તરે ભાવ પહોંચ્યો છે. ઐતિહાસિક વધારો થયો છે. તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધારો થયો છે. સોના ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. બજેટ બાદ ભાવમાં ફેરફાર થવાની પણ શક્યતા છે. હાલ તો સોનાનો ભાવ 84,250 રૂપિયા છે, જ્યારે ચાંદીનો ભાવ 92,000 ને પાર પહોંચ્યો છે. સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધારો થયો છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. બજેટ બાદ પણ ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે. સોના અને ચાંદીમાં ફરી એક વખત વિક્રમી સપાટી તરફ જઈ રહ્યું છે. સોનું ઓલ ટાઈમ હાઈ એટલે કે 84,850, તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ $2,800 નજીક પહોંચી ચૂક્યું છે. આ પાછળ મુખ્યત્વે કારણમાં યુએસમાં નવી સરકાર બેઠી અને ઘણા બધા કન્ટ્રી ઉપર નવા કરવેરા ઝીકાયા છે. તો બીજી તરફ વિશ્વની સેન્ટ્રલ બેન્કો સોનાના રિઝર્વમાં વધારો કરી રહી છે. ત્યારે જો આપણે માઇનિંગ સેક્ટર પણ જોઈએ તો તે પણ જીઓ પોલિટિકલ ટેન્શનના કારણે પ્રભાવિત થયા છે. ભારતની જો વાત કરીએ તો 2024ના મધ્ય ભાગમાં ભારતમાં લગભગ 9% જેટલી ડ્યુટીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જો આ ઘટાડો ન કરવામાં આવ્યો તો આજે ભારતમાં સોનું 90,000ની ઉપર હોત. આવતીકાલે બજેટ રજૂ થવાનું છે. જો બજેટમાં સોનાની ડ્યુટી ઘટે કે વધે. દાહોદથી સમાચાર મળી રહ્યા છે. દાહોદમાં એક મહિલાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તો દાહોદથી આપઘાતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. દાહોદના આફવા ગામની ઘટના છે. મહિલાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. દાહોદમાં મહિલાએ તેની 2 બાળકીઓ સાથે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મહિલાએ અગમ્ય કારણોસર જ કૂવામાં કૂદીને આપઘાત કર્યો છે. તો દાહોદથી આ સમાચાર સામે આવી રહ્યા છે. આપઘાતની ઘટના છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ભરૂચથી સમાચાર મળી રહ્યા છે. ભરૂચથી યુવકના મોતની ઘટના પ્રકાશમાં આવી છે. તો ભરૂચથી આ સમાચાર સામે આવી રહ્યા છે. યુવકનું કઈ રીતે મોત થયું તેને લઈને વિગતો મળી છે. ક્રેનના ટાયર નીચે જ કચડાઈ જતા યુવકનું મોત નીપજ્યું છે. ભરૂચથી આ ઘટના છે. પાનોલી જીઆઈડીસીમાં ગિન્ની ચોકડી પાસે બનાવ બન્યો છે. ક્રેનના ટાયર નીચે કચડાતા યુવકનું મોત નીપજ્યું છે. ક્રેન પર ક્લીનર તરીકે બેસેલ યુવાન નીચે પટકાતા જ ક્રેનના ટાયર નીચે જ કચડાયો હતો. ક્રેનના ટાયર નીચે કચડાતા યુવકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. વલસાડ ડાંગના સાંસદે સોનિયા ગાંધીનો વિરોધ કર્યો છે. તો હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે સોનિયા ગાંધીનો વિરોધ કર્યો છે. જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. વલસાડ ડાંગના સાંસદે સોનિયા ગાંધીનો વિરોધ કર્યો છે. સાંસદ ધવલ પટેલ દ્વારા સોનિયા ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો છે. આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ વિશે અભદ્ર ટિપ્પણી કરતા જ વિરોધ કરવામાં આવ્યો છે. સાંસદ ધવલ પટેલે વિરોધ નોંધાવ્યો છે. સોનિયા ગાંધીનો ધવલ પટેલે વિરોધ કર્યો છે. મહેસાણાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેને લઈને તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. તો મહેસાણાથી મામલો પ્રકાશમાં આવ્યો છે. ચૂંટણીને લઈને આગામી ફેબ્રુઆરી માસમાં આ ચૂંટણી યોજાઈ રહી છે.
ખેરાલુ અને વડનગર નગરપાલિકાની ચૂંટણી યોજાશે તો મહેસાણાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સમાચાર છે. જિલ્લા પંચાયતની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે. નવસારી જિલ્લામાં બિલીમોરા નગરપાલિકા અને વાંસદા તાલુકા પંચાયત કંડોલપાટા પેટા ચૂંટણી યોજાનાર છે. બિલીમોરા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે 64 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તો ચીખલી પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસ ઉમેદવારોએ પણ પાર્ટી મેન્ડેટ મેળવીને 28 ઉમેદવારી પત્રક રજૂ કર્યા છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં કોંગ્રેસ ઉમેદવારી પત્રક ભરશે અને બિલીમોરા નગરપાલિકામાં આજ દિવસ સુધીમાં 17 અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા છે. આમ બિલીમોરા નગરપાલિકામાં કુલ 45 ઉમેદવારી પત્રક ભરાયા છે. જે નાના નાના માણસો છે એમાં પાણીના પ્રશ્નો હોય, ગટરના પ્રશ્નો હોય, આવાસના પ્રશ્નો હોય, એને ધ્યાને લઈને એમાં અમે ઊણા ઉતરવાના પ્રયત્ન કરીશું અને આમ જનતાની જે મુશ્કેલીઓ છે દૂર થાય અને બિલ્લીમોરાનો ખરેખર વિકાસ થાય અને ભ્રષ્ટાચાર મુક્ત બિલ્લીમોરા બને એ મુદ્દા સાથે અમે આવનારા સમયમાં બિલ્લીમોરાનું ઇલેક્શન ખૂબ જ મજબૂતાઈપૂર્વક લડીશું અને અમને આશા છે કે આ વખતે પ્રજા અમારી સાથે છે અને અમે વિજય સાથે બિલ્લીમોરામાં શાસન સ્થાપિત કરી શકીશું. મહેસાણા શહેરી વિકાસ અને નાગરિક સુવિધાઓના સંચાલન માટે મનપાના કર્મી સુરતની મુલાકાતે છે અને જેમાં કમિશનર અને 2 ડેપ્યુટી કમિશનર સહિત 18 અધિકારીઓની ટીમે સુરત મનપાની 2 દિવસની મુલાકાતે છે. આ દરમિયાન ટીમ સેનિટેશન, ડ્રેનેજ સિસ્ટમ, પાણી વિતરણ વ્યવસ્થા, કર વસૂલાત અને વિકાસ કાર્યોનો અભ્યાસ કરશે. સુરત મહાનગરપાલિકાની કાર્યપ્રણાલી અને વિવિધ પ્રોજેક્ટનો પ્રત્યક્ષ અનુભવ મેળવશે કે વિવિધ કાર્યોમાં મદદરૂપ પણ થશે. અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં 2 વ્યક્તિઓ પર હુમલાની ઘટના બની છે. આ હુમલામાં સારવાર દરમિયાન એકનું મોત થયું છે તો અન્ય એક ઇજાગ્રસ્ત થયો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં સરદારનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલાને લઈને વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તપાસ કરી 5 આરોપીઓની ધરપકડ કરી છે. નહીં, એ આખી જે સમગ્ર તપાસમાં જે આખી જે ઘટના બની છે 10 મિનિટના ગાળાની અંદર જ 5 થી 10 મિનિટના ગાળાની અંદર સમગ્ર આ બંને ઘટનાઓ બનવા પામેલી છે. એટલે અત્યારે પ્રાથમિક તપાસમાં કારણ કે આ લોકો જોડેથી આપણે જે મરણ જનારનો મોબાઈલ બી મળી આવ્યો છે, 1200 રૂપિયા બી આપણે આ લોકો પાસેથી રિકવર કર્યા છે અને જે છે છરી જે આ લોકો વાપરી, જે મેન આમાં જે ગુનેગાર છે અભય, એને જે છરી વાપરી એ બી રિકવર કરી છે. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.